આજે તો એન્જિનની શાફ્ટિંગ તોડી નાખી. જય દ્વારકાધીશ બધાને તમારું સ્વાગત છે અમારા બ્રેન્ડ ન્યુ વ્લોગમાં. આપણે 100 ડે ડેલી વ્લોગનો ડે થઈ ગયો તો 58. આપણે થઈ ગયા હતા ત્યાર ને નીકળી ગયા ગેરેજે. આપણી મેના રાણીને કાળા રોડમાં નાખી દીધી હો ટ્રીન ટ્રીન. ગેરેજે પોગી ગયા હતા ને ઓલા કાલની ખુલેલી હતી અને આ સ્પ્લેન્ડરમાં આપણે હેડ બ્લોકના પેકિંગ બદલાવાના હતા. ખચરાક દેખાનો હેડ ખોલી નાખ્યો અને પછી બ્લોકે કાઢી લીધો બહાર. તો બ્લોકની અરે એન્જિનની શાફ્ટિંગ એ ખેંચી નાખી. ક્યાં મેકેનિક બને કરે તું. ટીંગ તો બહાર કાઢી લીધી. આપણે ચા કોઈ દી બંધ ન થયો. હું પકડ લઈને મંડાણા અને કટકો કરી નાખ્યો બહાર. બ્લુ ઓળા ને કાળા રસ્તા ઉપર ચડાવીને વયા ગયા સામાન લેવા ગયો તો હવે નીકળીએ ગેરેજે. પછી હું ગેરેજે પોગીને ઓલાના ચાર્જિંગમાં મૂકી અને હેડ બ્લોકના પેકિંગ ઉતારવા માંડ્યા. તો જો આ બ્લોક કેટલો કાળો છે, થોડો કરી નાખું. છપાક થઈ ગયો ને થોડો. તો થોડો થઈ ગયો ને. હલો સબસ્ક્રાઇબ કરો. હલો હવે નવી શાફ્ટિંગ નાખી દીધી. હવે બ્લોક પિસ્ટર ફિટ કરી દઈએ. હલો તો ગાડી ચાલુ થઈ ગઈ. હવે ધોઈ નાખીએ. અંડર વહી ગઈ. ના પેશન્ટને આપણે જનરલ સર્વિસ કરવા નથી. ઓઇલ સર્વિસ થઈ ગયું. હવે આગળનું કરી નાખીએ. સ્ટેશનમાં તો ઘોડી જ નથી એટલે જુગાડ કરવો પડ્યો. બિપિનભાઈ ગાડી ઉતારતા હતા. મેં કીધું પડે નહીં, હાલો ઉતરી ગઈ. હાલો તો હવે ઓલાનું જમ્પમાં ફોરો મારી દઈએ. દેવાનું ભાઈ એક્સેસની જનરલ સર્વિસ કરવાની છે. પછી ફિલ્ટર ખોલવાનો હતો. ગચરાક કરીને મશીન માર્યું ને ફિલ્ટર કરી નાખ્યું બહાર. આપણે આનું ઓઇલ કાઢી નાખ્યું અને સેલ કંપનીનું ઓઇલ નાખી દીધું. એક્સેસ નું કામ થઈ ગયું હતું રેડી ને હવે ઓલાનું કામ કરવાનું હતું ચાલુ. જમ્પ આવી ગયો તો બિપિનભાઈ જમ્પ ફિટ કરવા માંડ્યા. બિપિનભાઈ જમ્પ ફિટ કરે છે તો આપણે આ એક્સેસ ને ધોઈ નાખીએ. આ એક્સેસ ધોઈ ગઈ હતી અને પછી આ ઓલા ધોઈ ગઈ હતી. એનો વિડીયો ઉતારવાનો રહી ગયો. ભાઈ આ ઓલા ઉપર ચડાઈ હતી ને આપણે થોડું કામ હતું એટલે ઘરે જવાનું હતું. તો મેળવી જાવ બ્લોગમાં.